હાલો મિત્રો, જય માતાજી। અમારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવ્યા છીએ રેસીપી વિડીયો લઈને। તમારે એક રેસીપી બનાવવાની છે ગોળ ચૂરમાના લાડુ। તો ગોળ ચૂરમાના લાડુ કેવા બનાવી અને દેશી સ્ટાઇલમાં કોઈ માપ વગરના સરળ રીતે બનાવશું। તો આપણે તમને બધાને જો આવી રીતના આપણે તૈયાર કરશું। તમને જોઈને તેમ થતું હોય છે કેટલા સરસ અને મસ્ત બન્યા છે। મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત મજાના જો આપણે કટિંગ કરીને તમને બતાવી દઈએ તો કેવા સરસ લાડવા બન્યા છે ને। તો આવા જ લાડવા બનાવવા માટે આપણો વિડીયો ફૂલ જોજો અને કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં। તો હાલો મિત્રો, આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હાલો મિત્રો, આપણે છે ને લાડવા બનાવવા માટે લોટ લઈ લીધો છે અને આપણે ચૂરમાના લાડવા બનાવવા હતા એટલે એટલા માટે લોટ આપણે ધરાવેલો છે કરકરો ભડકું કે એ લાપસી બનાવીને આપણે એ તે લાડવાનો કે એટલે તો આપણે આને લોટને ચારીને લઈ લીધેલો છે। હવે આપણે એને મોણ દેશું અને થોડુંક જેવું તેવું ગરમ પાણી કર્યું છે। પછી આ આપણે ગોળ લીધો છે, પછી તરવા માટે તેલ લીધેલું છે, પછી એની અંદર આપણે બધું નાખવા માટે કાજુ બદામ ધરાક, ઢોબળાનું ખમણ, પછી આમાં આપણે એલચીનો ભૂકો કરવાનો બાકી છે। તો આપણે બધી વસ્તુ લઈને બેસી ગયા છીએ અને હવે આપણે પહેલાં તો લોટ બાંધી લેશું। લોટ બાંધવા માટે પહેલાં આપણે લોટને મોણ દઈ દઈશું। લોટને હવે આપણે મોણ દઈ દઈએ એટલે આપણે એમાં નાખી દઈએ તેલ। મોણ દેવું જરૂરી છે જેથી આપણો લોટ કડક ન થઈ જાય અને પીંડિયા ભાંગતી વખતે આપણે છે ને સરળથી ભાંગી જાય સહેલાઈથી આમ એમ કે એટલે આપણે છે ને એને પહેલાં સરસ મજાનું મોણ દઈ દઈ। જો આપણે ફરીને થોડુંક તેલ નાખી દીધું એટલે આપણે મોણ દેતી વખતે સરસ મજાનું મોણ દેવાનું છે, કારણ કે પીંડિયા ભાંગીને ત્યારે પછી આપણા પીંડિયા છે ને બહુ ઓલા થઈ જાય છે સોડિયા જેવા, એટલે આપણે એને થોડુંક વધારે મોણ દેવાનું છે। મોણ દઈને પછી એટલે આપણે લોટ બાંધવાનો છે। તો પહેલાં હું મોણ દઈ દઉં। તો હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહેજો। હાલો મિત્રો, જો આપણે લોટને મોણ દઈ દીધું અને 5 મિનિટ માટે આવી રીતના લોટ રહેવા દીધો। તો હવે આપણે લોટને જો મોણ દઈ દઈએ એટલે ફેર પડી જાય લોટમાં। જો આવી રીતના થવા માંડે એટલું મોણ દેવાનું છે। તો હવે આપણે લોટને બાંધી દઈ, બહુ એવું નહીં પણ જેવું તેવું ગરમ પાણીમાં લોટ બાંધો જેથી આપણા લાડવા બહુ સારા બને। તો હાલો મિત્રો, આપણે હવે લોટ બાંધી લઈ। હાલો મિત્રો, જો આપણે લોટ પણ સરસ બાંધી તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આના પહેલાં પીંડિયા વાળી લેશું। તો આપણો લોટ જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। તો આવી રીતના આપણે એને થોડા થોડા લઈ અને આવી રીતના બધાય, બહુ મોટા નહીં બહુ નાના નહીં એવા માપસરના આપણે જો આવી રીતના કરવું હોય તો આવી રીતના કરે, નકર પછી આપણે આવી રીતના બધાય આવા આકારના આપણે થોડાક પીંડિયા બધા બનાવી લેશું। તો આપણે બધા લોટને એવી રીતના તે બધા પીંડિયા બનાવી નાખશું। જો આપણે પીંડિયા પણ બનીને તૈયાર છે। તો મેં બધા પીંડિયા પણ બનાવી નાખ્યા છે। જો અહીંયા આપણે પીંડિયા રાખી દીધા છે, બધા પીંડિયા તૈયાર થઈ ગયા છે અને તેલને જો આપણે ગરમ કરવા મૂકી દીધું છે, કઢાઈ તેલની મૂકી દીધી છે। અને આજે રેસીપી વિડીયો હું એક જ બનાવું છું। મારા સાક્ષીને લેવા વહી ગયા છે અને અહીંયા હવે આપણે આ બધું તૈયાર કરી નાખી। આપણે બદામને ભૂકો કરશું અને ધરાકના 2 કટકા કરી નાખશું। પછી આપણે ગોળને કટિંગ કરવાનું હજી બાકી છે, તો એવું બધું કરી લઈ અને પીંડિયા તળી નાખી। તો આપણે પીંડિયા તળાવવા માંડે, બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, હાવ ધીમા ગેસ છે અને ધીમે ધીમે બધા આપણે તળી નાખશું। તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મારો અવાજ કેવો ધીમો આવે છે કેવો નહીં
કહેજો આગળ વિડીયોમાં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હાવ લો ગેસ ઉપર ધીમા આંચે પીંડિયા તળાવવા માંડ્યા છે અને આપણે એમાં એક એક બબેત રાખશું. મારે કેમ કે કઢાઈ થોડીક નાની પડે છે એટલે તો આપણે એને ધીમે ધીમે થોડોક કલર બદલી જાય ને ત્યાં સુધી તળવા દેવાના છે. ગોલ્ડન કલર થઈ જાય ને ત્યાં સુધી એટલે આપણે એને ધીમે ધીમે ગળખા બદલાવી નાખશું. તૈયાર થઈ જાય ને તળાઈને પછી હું તમને બતાવીશ. મસ્ત આપણા પીંડિયા તરાઈ ગયા છે, રેડી પણ થઈ ગયા છે. તો જો તમને બતાવી દઉં, આપણે બહુ ખાસ નહીં અને આવો ગોલ્ડન કલર આવવા માંડે પછી આપણે એને કાઢી લેશું. જો એટલે હવે આપણે આ પીંડિયા પણ તૈયાર થઈ ગયા છે. થોડાક ઠંડા થાય એટલે અંદરથી ચેક કરીને બતાવશું. તો હાલો આપણે પેલા આને કાઢી લઈએ. જો આપણે કઢાઈમાંથી કાઢી પણ લીધા છે. કલર કેવો બદલાઈ ગયો છે, કચોરી જેવા થઈ ગયા. હાલો આપણે જો બધા પીંડિયા તળાઈ ગયા છે અને જો આવી રીતના સરસ મજાનો ભૂકો પણ થઈ જાય છે, અંદરથી પણ તળાઈ ગયા. જો મસ્ત થઈ ગયા કા. અને અમારે જો સાક્ષીનો ભૂકો છે ને ગોળનું કટિંગ કરાવે છે, મદદ કરાવે છે. અમારા બા અહીંયા ગમે છે કે બા ઘોડી લઈ લીધી છે. તો હવે આપણે બધા પીંડિયાનો ભૂકો કરશું અને આમાં સોનાક્ષી બેન તો જરાક ખાય છે બેઠા બેઠા. બધા કામ કરાવે છે કા. જો આપણે અંદરથી પણ મસ્તીના એવા થઈ ગયા છે પીંડિયા બધા. તો હવે આપણે એને નાની એવી જારી લઈ લીધી છે. આમાં આપણે સારી નાખશું, લોટ બનાવીશું પાછો. તો બધા પીંડિયાનો આપણે પહેલાં ભૂકો કરી નાખી. આપણે બધા જ પીંડિયાને જો આવી રીતના નાનો એવો ભૂકો કરી અને મિક્સરમાં લઈ લીધા છે. તો આપણે હવે આને બધાને મિક્સરમાં દરી નાખશું. તો હાલો આપણે હવે મિક્સર ચાલુ કરી અને આપણે એને ધીમે એવી રીતના પ્રેસ રાખવાનો છે. તો હવે આપણે દરી નાખીએ. જો આપણે મિક્સરમાં બધો લોટ થઈ ગયો છે તૈયાર. તો આવી રીતના બધું દરીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં નાખી દઈએ. આપણે બધો લોટ થઈ ગયો છે તૈયાર. મિક્સરમાં છે ને આપણે દરી નાખીને એટલે પછી સારો ન પડે ને આવો લોટ જેવો ઝીણો ઝીણો દરાઈ ગયો મસ્તીનો. હવે મિત્રો જો આપણે પીંડિયા તૈયાર હતા ને તેલ કાઢી લીધું છે અને હવે આપણે એમાં નાખશું ઘી. હા, પીંડિયા તેલમાં તૈયાર હતા ને ઘીમાં આપણે લાડવા બનાવશું. એટલે આપણે ઘી અંદાજે નાખી દીધું છે આટલું. અને આપણે ગોળ લઈ લીધો છે. પછી આ બદામના કટકા કરી નાખ્યા છે, ટોપરાનું ખમણ છે અને આમાં કાળી ધરાક છે અને આપણે લોટ પણ તૈયાર થઈ ગયેલો છે. જો મસ્ત મજાનો કા સારો ન પડે મિક્સરમાં કાઢી નાખીએ એટલે બહુ મસ્તીનો થઈ ગયો ને. અને હવે આપણે આમાં ગોળ ઊનો કરવાનો છે. તો બધો ગોળ નાખી દેવું અને થોડુંક ઘી ગરમ થાય પછી ગોળ નાખી. હાલો જો આપણે આમાં ગોળ પણ નાખી દીધો છે ઘીમાં. ધીમા ધીમા ગેસે અને પપ્પાએ કટિંગ કરી દીધો તો બધા ગોળનો કા. તો આમાં ઘી અને ગોળ આપણે બે ગરમ કરશું. પછી આપણા સુરમાના લાડવાના લોટમાં આપણે રેડી દઈશું અંદર નહીં. એટલે આપણે અંદાજે બનાવી. પછી કોકને એમ થાય કે આ બેને કંઈ માપ તો ન કીધું કા. પરફેક્ટ માપ સાથે નથી બનાવતી હું, મારી રીતે મારા અંદાજ પ્રમાણે બનાવું. દેશી ભાષામાં કા. એટલે હવે આપણે ઘી ગોળ થવા માંડ્યો છે ગરમ. હાલો મિત્રો જો આપણે છે ને ઘીમાં તૈયાર કરેલો ગોળ તૈયાર થઈ ગયો છે. પ્યોર ઘી છે કા. એટલે આપણે આ કાળો ગોળ હતો ને એટલે આવો થોડોક લાગે છે, લાલ જેવો છે. એટલે આપણે હવે ગોળ થઈ ગયો છે તૈયાર.
તો હવે આપણે આમાં બધું વેસ્ટ કરી દેવું બંધ અને આની અંદર આપણે બધું નાખી દેવું. આ છે બદામ અને આ છે આપણે ધરાક અને બીજી બધી વસ્તુ છે ને પાછી થોડી ઉપરથી નાખીશું એટલે પહેલાં થોડી વસ્તુ બધી નાખી દેવું આવી રીતના અને આપણે મિક્સર તૈયાર કરી અને આમાં બધું ગોળ ને એવું બધું નાખી દેવું. હાલો મિત્રો, આપણે જો ગોળ પાકી ગયો છે. હવે આપણે ગોળ તૈયાર થઈ ગયો છે એટલે આપણે બધું જો આપણે આમાં પણ આવી રીતના ખાડો કરી બધું આમાં આપણે મિક્સર બધું નાખી દેવું ગોળવાળું. જો થઈ ગયું ને, સરસ તૈયાર થઈ ગયું. એટલે આપણે બધું ગોળ આમાં નાખી દેવું. એકદમ ઘાટો થઈ ગયો કા. પેલો કાળો ગોળ હતો ને એટલે કાળું જ લાગશે નહીં. હવે આને આપણે ધીમે ધીમે બધું મિક્સ કરી નાખશું. એટલે હું હાથ નહીં અડાડું. હજી તો ગરમ ગરમ ગોળ હોય, હાથ છૂટી જાય આવી રીતના મસ્તનો. જો હે ને સરસ મિક્સર થઈ ગયું મિક્સ. હજી તો મેં લોટ કાઢીને થોડોક રાખ્યો હતો. પડે ગોળ વધારે થઈ જાય ને તો નાખવાનો, ઓછો થાય ને તો નહીં નાખવાનો. એવું માપ છે મારે. તો કેવું મસ્ત થઈ ગયું કે મિક્સર. જો આપણે મિક્સર મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે અને આપણે આમાં એલચીનો પાવડર પણ નાખી દીધો છે અને આપણે મિક્સર જો કેવું તૈયાર થયું છે. હવે થોડીક વાર ઠંડુ થવા દે અને પછી ઢાંકી દે. પછી આપણે આના વાળશું લાડવા. પછી તમને બતાવશું. એટલે આપણું મિક્સર પણ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. જો લાડવા વળે ને એવું જ છે પણ બહુ ઊનું છે એટલે થોડીક વાર ઠંડુ થવા દે. બહુ ઠંડુય નહીં બહુ ઊનુંય નહીં કા. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે હવે આના લાડવા વાળી લઈ. હાલો મિત્રો, જો આપણે મિક્સર છે ને હવે અડાઈ એવું ઠંડુ થોડુંક થઈ ગયું છે હા. એટલે હવે આપણે છે ને આમાં લાડવાની ડિઝાઇન લાડવા પાડી દઈએ. એટલે આવી રીતના ભરીને ચાલો બાવ ખાવા આવે કા બાવ. બાવલા લાડવા ખાવાની મજા આવી ગઈ કા. બાવ તારા લાડવા ખાવા છે? જો એકદમ સરસ લાડવો જો. તો આપણે તૈયાર કરીને રાખતા જઈએ છીએ. તો હવે આપણે આને બીજાને ભરીએ. તો આવી રીતના આપણે બધા લાડવા ભરી લેવું અને થોડાક આપણે છે ને આના મોદક બનાવશું. અમે નવા ઘઉં લીધા હતા ને એનો લાડવા બનાવતા હતા એટલે થોડાક ગણપતિ બાપાને મોદક બનાવી રાખશું કા. અને પ્રિયલ બેન જો મુરત કરી નાખ્યું છે ખાવાનું કા પ્રિયલ. આડી આવે પપ્પાને વિડીયો ના ઉતારવા દેતી. જો થઈ ગયા બધા મસ્ત બની ગયા. આની ઉપર કોઈ ટોપરું આવી જાય કા. હા જો ટોપરું અને એક ધરાક ને એક બદામ ને એવી રીતના રાખી પછી બાવલાને દઈ દે. બાવલ વાલ હાલ બાવ આમાં જો આમાં જો બાવ કેવું કરું હાલ તો નાનું એવું મોદક બનાવી હાલ તો બાવ હાલ તો જો પપ્પા મમ્મી એમ કે પપ્પા એમ કે બાવલું કા બાવલું. મમ્મી એમ કેતો એક વાર. મમ્મી ના આવડતું કા. લે મમ્મી કે ઢીંગણ મમ્મી મોદક બનાવ્યું છે કા. મમ્મી કે મમ્મી જોરથી જો ગણપતિ દાદાનું મોદક સ્પેશિયલ કા. થોડાક અમથા મોદક પણ બનાવીશું અને થોડાક લાડવા બનાવીશું. બાવલાને સખત દેવાનું. બતાવ ગણપતિ બાપાને ભાગને તું ખાઈ ચાલે. ના જા છોકરીને ખબર છે ન ખવાય કપડા. હાલો તો આવી રીતના આપણે બધા મોદક અને થોડાક લાડવા થોડાક ગોળ હાથથી વારેલા એવા બધા લાડવા તૈયાર કરી લેતા મિક્સર થઈ જાય પૂરું. પપ્પા થોડીક મદદ કરાય છે કા. હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે બધા લાડવા વાળી નાખીએ. હાલો મિત્રો, મેં બધા છે ને લાડવા વાળી નાખ્યા છે. જો આપણે છે ને અને થોડાક આપણા મોદક બનાવ્યા છે એ ખાલી ફેશન ડિઝાઇન
અને હવે આની ઉપર જો બધું ટોપરું ખમણ ને એવું નાખી દઉં થોડીક વાર. અને આની ઉપર બધી હવે એક એક બદામ ને એવું નાખશું આપણે આની ઉપર. આવી રીતના ધરાકે કૂતરી દો કા. તો આટલા ગોળ લાડવા વાળ્યા છે. આપણા દેશી લાડવા કા. હા અને આ આટલા બન્યા છે જો. સરસ બનાવ્યો જો બધા લાડવા ને બધું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ગોળ ચૂરમાના લાડુ કેવા બન્યા એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો, આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા. Audio Jungle.